નમસ્કાર મિત્રો, સવારની શુભ શરૂઆત કરીએ છીએ અમારા યુટ્યુબ ચેનલ ટેકો કોઓર્ડિનેટર મારી સાથે છે ડોક્ટર જયશ્રી માળી અને હું છું નિસર્ગ તપોધન. આજે આપણે આવી ગયા છીએ બેચરાજી તાલુકાના મોટપ ગામે. ત્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે બેચરાજી તાલુકાના મોટપ ગામે પ્રાથમિક શાળાની અંદર છે. તો આવો હવે મારી સાથે આપણે નિહાળીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની એક ઝાંખી. આપ જોઈ શકો છો એક નાના ગામની અંદર એટલી સુંદર શાળા બનાવેલી છે અને શાળાનું આખું તમે આજુબાજુનું વાતાવરણ જોઈ લો અને એ જ સાથે શાળામાં એટલી સ્વચ્છતા પણ આપણા બધા દેખાઈએ છીએ કે વચ્ચે એક રોડ છે અને આજુબાજુ ઝાડ ઉગાડ્યા છે અને સ્વચ્છતા જોવો તો નાના નાના ભૂલકાઓની મહેનત અને અહીંયાના શાળાના શિક્ષકોની મહેનત જુઓ અને શાળાની સ્વચ્છતા જુઓ. સરકારી શાળાની એક ઝાંખી આ પણ જોવા જેવી છે કે જેમાં બાળકોનું સેફટી બાબતે પણ આ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે શાળાની તમે બિલ્ડિંગ જુઓ તો બિલ્ડિંગમાં ગ્રીલ લગાવેલી છે લોખંડની, જેનાથી બાળકો પડી ના જાય કે એમની સેફટીનું ધ્યાન રહે. તમે એ પણ જોઈ શકો છો. સરકારી સ્કૂલ છે, એટલી સ્વચ્છ જગ્યા છે કે જ્યારે અમારી ટીમ, હું અને જયેશભાઈની અમારી ટીમ અહીંયા જ્યારે આવી ત્યારે અમે પહેલા તો આ સરકારી શાળાની આ સીન દેખીને જ અમને એવું લાગ્યું કે આટલા નાના સેન્ટરમાં પણ આટલી સ્વચ્છતા હોય છે, જે અહીંના લોકલ બાળકો અને અહીંના લોકલ સ્ટાફના થકી જ પોસિબલ બને છે, બાકી શક્ય નથી. અહીંયા તમે જોઈ શકો છો કે સ્કૂલની જોડે જ અહીંયા તમે જોઈ શકો છો કે સ્કૂલની અંદર એક શેડ બનાવેલો છે જ્યાં સ્કૂલના અલગ અલગ કામો, સાંસ્કૃતિક પ્રોગ્રામો અને સ્કૂલના અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવે છે. બસ આ જ જગ્યા ઉપર આજનો આપણો પ્રોગ્રામ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. હવે આપણે જોઈએ છીએ કે આરોગ્ય અને બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટોના અહીંયા સ્ટોલ પણ બનાવેલા છે, જે અહીંયાની ગુજરાત ગવર્મેન્ટની જે 17 જેટલી યોજનાઓ છે એના અલગ અલગ સ્ટોલ મૂક્યા છે, જે એક જ સ્થળ ઉપર લાભાર્થીને યોજનાકીય લાભ આપવામાં આવે છે અને એક જ જગ્યા ઉપર લાભાર્થીઓને ઝાંખી આપવામાં આવે છે, એમને બતાવવામાં આવે છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એમની અહીંયા એલઈડી ઉપર એમની પોતાની સ્પીચ પણ રજૂ કરશે અને એ બધી વસ્તુ અહીંયા જોવા મળશે. અહીંયા આપણા મહેમાનો આવી ગયા છે. તમે જોઈ શકો છો કે BBSY નો જે રથ છે, રથ આપણી સામે આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગામના અગ્રણીઓ એક નાની બાળા રથનું સ્વાગત કરી રહી છે. લોકલ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે. રથનું સ્વાગત કર્યું છે ગામની સ્કૂલની નાની નાની બાળાઓ દ્વારા. હવે આગેવાનોને તિલક કરી અને એમનું સ્વાગત કરી રહ્યા છે. આરોગ્ય વિભાગના પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે.
આપણા ઈષ્ટની સ્તુતિ કરવી યોગ્ય છે। આપણે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરીશું। દીપ એ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। દીપ પ્રાગટ્ય એટલે કે હે દીવાની જ્યોત અમારું અંધકાર દૂર કરી અમને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જા। સર્વે મહાનુભાવોને પોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી। દરેક મહાનુભાવ પોતાનું સ્થાન ગ્રહણ કરશે સ્ટેજ ઉપર। આપણે તમામ મહેમાનશ્રી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ગામમાંથી પધારેલા તમામ મહેમાનશ્રીઓ, ગામના સૌ વડીલશ્રીઓ, ખુરશીઓ ખાલી છે, સૌ ખુરશીમાં બેસી જાય। બહેનો જે બે ત્રણ ઊભી છે એ પણ ખુરશીમાં બેસી જાય। આપણે તમામ યોજનાનો લાભ આપવાનો છે દરેકને, એ ટૂંક જ સમયમાં ચાલુ કરીશું। દીપ પ્રાગટ્ય બાદ આપણે કાર્યક્રમની શરૂઆત સ્વાગતથી કરીશું। સૌનું શાબ્દિક સ્વાગત કરીશું। આપણા ગામમાં વિકસિત ભારતનો સંકલ્પ લેવા, યોજનાકીય માહિતી આપવા તથા લાભાર્થીઓના આદર સત્કાર માટે આ કાર્યક્રમ યોજાતો હોય ત્યારે ભારતીય પરંપરા અનુસાર મંચ શોભાવનાર મહાનુભાવોનું સ્વાગત કરવું એ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ ઉજાગર કરે છે। તો સૌપ્રથમ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું હું શાબ્દિક સ્વાગત કરું છું। ગામમાંથી જે વડીલો, લાભાર્થીઓ, પુરુષો, મહિલાઓ, બાળકો જે હાજર હોય એ તમામનું શબ્દરૂપી હાર્દિક સ્વાગત કરું છું। સ્વાગત માટે હું શાબ્દિક સ્વાગત માટે હાર્દિકભાઈને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે। શ્રી હાર્દિકભાઈ। ભારત માતા કી। આજે મોટપ ગામના આંગણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી રહ્યો હોય, આ રથમાં આપણા મોટપ ગામના આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનશ્રીમાં ટૂંક જ સમયમાં આપણી વચ્ચે બિસરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર સુખાજી ઠાકોર સાહેબ પધારી રહ્યા છે। અત્રે ઉપસ્થિત જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ, જે આપણા જિલ્લા સીટના સદસ્ય પણ છે, જિલ્લા ડેલિગેટ મયુરભાઈ પટેલ તથા બિસરાજી તાલુકાના મામલતદાર સાહેબ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે। એવા જ દાહોદ જિલ્લા સીટના સદસ્ય શ્રી વીરેન્દ્રસિંહ ઝાલા સાહેબ તથા અમારા સંગઠનના મહામંત્રી દિનેશજી ઠાકોર તથા લાલજીભાઈ દેસાઈ, તાલુકાના આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર એવા કૌશિકભાઈ ગજ્જર, આપણા જ મોટપ ગામના વતની અને મારા ધર્મપત્ની એવા સોનલબેન પટેલ, જેઓ તાલુકા સીટના સદસ્ય છે। આ સાથે મોઢેરા તાલુકા સીટના સદસ્ય શ્રી એવા ભરતભાઈ મિસ્ત્રી, બિસરાજી તાલુકાના યુવા મોરચાના, જે આખા તાલુકાની યુવા મોરચાની જવાબદારી સંભાળતા હોય છે, અવનવા કાર્યક્રમો વારંવાર હાજર હોય એવા ભાઈ રજનીભાઈ પટેલ તથા ખેતીવાડીમાંથી મહેસાણા જિલ્લાના નાયબ ખેતીવાડી નિયામક નરેન્દ્રભાઈ ચૌધરી, આપણી મોટપ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ તથા ગામના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ। આ આખો કાર્યક્રમ આપણે છેલ્લા 3-4 દિવસથી આપણને સૂચના હતી ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી માટે, સરકારે આપેલા લાભ માટે
સરકારે ઘણા બધા યોજનાઓ આપણા દરેક ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ એક વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરાવ્યું છે અને તાલુકાના જિલ્લાના દરેક ગામમાં રથ જતો હોય છે, જે આજે આપણા મોટપ ગામના આંગણે પધારે છે. આખો કાર્યક્રમ આપણે લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર બતાવવાના છીએ. યુટ્યુબની લિંક પણ આપણે બધા ગ્રુપોમાં મોકલેલી છે, બધાને પર્સનલમાં પણ મોકલી છે. આખો કાર્યક્રમ લાઈવ બતાવવાના છે. તો આપ સૌ આ કાર્યક્રમમાં પધાર્યા છો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વસ્તુ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મંચસ્થ મહાનુભાવો કે જેઓ પોતાનો બહુમૂલ્ય સમય કાઢીને અત્રે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તેઓનું સ્વાગત કરવાનું મન થાય અને કહેવાનું મન થાય કે जहां पर सच, दया, सम्मान और ईमान रहता है, मासूमों में छुपकर वो अल्लाह, वो भगवान रहता है. अगर निकाला है आपने हमारे लिए ये समय, तो यह कहे है कि आपके दिलों में एक सच्चा इंसान रहता है. भारतीय परंपरा अनुसार આપણે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. આપણે શ્રી મયુરભાઈ પટેલ સાહેબનું આપણે સૌપ્રથમ સ્વાગત કરીશું, જેઓ બાંધકામ સમિતિ ચેરમેન છે જિલ્લા પંચાયત મહેસાણા. એમનું સ્વાગત કરવા માટે હું ગામના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આપણા લોકલાડી લેવા શ્રી મયુરભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ તાલુકા પંચાયત બેચરાજી પ્રમુખ શ્રી, એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ ગામના આગેવાન પટેલ ઘનશ્યામભાઈને કે જેઓ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબ, જેઓ જિલ્લા સદસ્ય રાધેજ, તેઓનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શાળાના હાઈસ્કૂલના શિક્ષક શ્રી જેબી પટેલ સાહેબને. તેઓ વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ મામલતદાર સાહેબ શ્રી જોગસી દરબાર સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે હું ગામના આગેવાન દેસાઈ સોમાભાઈને વિનંતી કરીશ કે તેઓ મામલતદાર સાહેબનું સ્વાગત કરશે. દેસાઈ સોમાભાઈ. શ્રીમતી સોનલબેન હાર્દિકભાઈ પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી બેજરાજી, જેઓનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. ઉષાબેન, આ શાળાના આચાર્ય એવા ઉષાબેન પ્રજાપતિ બેનને વિનંતી કરીશ કે તેઓ બેન શ્રી સોનલબેનનું સ્વાગત કરશે. ત્યારબાદ લાલજીભાઈ દેસાઈ સંગઠન મહામંત્રી શ્રી બેચરાજી, જેઓનું સ્વાગત કરશે ભરતભાઈ નરોત્તમદાસ પટેલ. શ્રી ભરતભાઈને વિનંતી કરું કે તેઓ બેચરાજી તાલુકા સંગઠન મહામંત્રી શ્રી લાલજીભાઈ દેસાઈનું સ્વાગત કરશે. એવા જ
તાલુકા સદસ્ય શ્રી મોઢેરા ભરતભાઈ મિસ્ત્રી તેઓનું સ્વાગત કરશે ગામના રાજુભાઈ દરબારને વિનંતી કરું છે રાજુભાઈ દશરથભાઈ કે હાજર ના હોય તો કિરણભાઈ દિનેશજી ઠાકોર સંગઠન મહામંત્રી શ્રી બેસરાજી જેઓનું સ્વાગત કરશે શિક્ષક શ્રી પટેલ જયંતિભાઈ નિવૃત્ત શિક્ષક શ્રી પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ગામના આગેવાન મોટપના જયંતિભાઈ વિષ્ણુભાઈ મદદનીશ ખેતી નિયામક શ્રી નરેન્દ્રભાઈ ચૌધરીનું સ્વાગત આપણા યુવા નેતા એવા હાર્દિકભાઈ કરશે મદદનીશ ખેતી નિયામક શ્રી નરેન્દ્રભાઈનું સ્વાગત આપણા હાર્દિકભાઈ કરશે ખૂબ ખૂબ ધન્યવાદ યુવા મોરચા પ્રમુખ બેચરાજી રજનીભાઈ પટેલનું સ્વાગત આપણા ગામના દશરથભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ રજનીભાઈ પટેલનું સ્વાગત દશરથભાઈ કરશે મોટપ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજેન્દ્ર કુમાર કે પટેલનું સ્વાગત પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સુનિલભાઈ કરશે સુનિલભાઈ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ કે પટેલનું સ્વાગત પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સુનિલભાઈ પટેલ કરશે હંસાબેન ગોસ્વામી સીડીપીઓ શ્રીમતી હંસાબેન ગોસ્વામી સીડીપીઓ એમનું સ્વાગત કરશે પ્રજ્ઞાબેન પટેલ પ્રાથમિક શાળાના બેનશ્રી બેનશ્રી હંસાબેનનું સ્વાગત કરશે પ્રજ્ઞાબેન બેનશ્રી ઈશ્રાણીબેનનું સ્વાગત શ્રદ્ધાબેન કરશે ઈશ્રાણીબેન કે જેઓ વિસ્તરણ અધિકારી છે તેઓનું સ્વાગત બેનશ્રી શ્રદ્ધાબેન કરશે અહીં સ્ટેજ પાસે આવી જજો તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગજર સાહેબનું સ્વાગત આપણા મોટપના તલાટી શ્રી વિક્રમભાઈ કરશે શ્રી ગજરભાઈ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર એમનું સ્વાગત તલાટી શ્રી વિક્રમભાઈ કરશે એસએમસી અધ્યક્ષ એવા દશરથભાઈ ચૌધરીનું સ્વાગત આપણા ગામના કિરણભાઈ કરશે કિરણભાઈ દેસાઈ કે જેઓ એસએમસી અધ્યક્ષ દશરથભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે
પૂર્વ મહામંત્રી શ્રી કાંતિભાઈ પટેલનું સ્વાગત આપણા ગામના આગેવાન ગોવિંદભાઈ ચૌધરી કરશે. પૂર્વ મહામંત્રી શ્રી કાંતિભાઈ પટેલ એમનું સ્વાગત ગામના આગેવાન ગોવિંદભાઈ ચૌધરી એમનું સ્વાગત કરશે. વિષ્ણુભાઈ પટેલનું સ્વાગત આપણા વિષ્ણુભાઈ પટેલનું સ્વાગત રાજેન્દ્રભાઈ દરબાર કરશે. કાનોડાના મેડિકલ ઓફિસર એવા ડોક્ટર અમિતભાઈનું સ્વાગત અંકિતભાઈ કરશે. અંકિતભાઈને વિનંતી કરું ઝડપથી ડોક્ટર અમિતભાઈનું સ્વાગત અંકિતભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ દરેક મહાનુભાવોનો. અહીં આપણે આ સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ જઈએ. સૌપ્રથમ આપણે સ્વાગત ગીત આવેલ મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવા માટે હું મોટા પ્રાથમિક શાળાની બહેનોને આમંત્રિત કરું છું. બાળાઓ ઝડપથી સુંદર સ્વાગત ગીત અહીં રજૂ કરશે.
ખૂબ ખૂબ ધન્યવાદ દરેક બાળાઓને સુંદર સ્વાગત ગીત રજૂ કરવા બદલ દરેક બાળાઓને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં આગળ જોઈએ તો આપણે નાટક ધરતી કરે પુકાર એમ જ નથી મળી જતો શહેરની દુકાનોમાં વેચાતો લોટ સાહેબ. બળબડતા બપોરમાં એક ખેડૂતે પરસેવો રેડીને ઘઉં કાપ્યા હતા. જો ખેડૂત પરસેવો રેડી अंदाजा नहीं है मेरी मिट्टी बंजर हो रही है ये रसायन मेरी मिट्टी के उपजाऊपन को खत्म कर रहे हैं और उससे पार जाने वाला नमक मेरे शरीर पर नष्ट करे जा रहा है मेरी फसलों की पैदावार कम हो रही है मैं धीरे धीरे और थक रही हूँ लेकिन अब मुझे याद आता है कि पहले मैं बहुत सुंदर थी, बहुत प्रसन्न थी, हमेशा हंसती थी। मुझे अब भी याद है। मैं तुम्हारी माँ सुंदर क्यों ना होती? मुझे तो सुंदर होना ही था क्योंकि बीते जमाने में आप मेरे बच्चे ही तो अपनी माँ के रखवाले थे। आप लोग प्राकृतिक खेती करते थे और फिर हमारी सभ्यता में तो प्रार्थना भी धरती कल्याण की है। ओम द्यौ शांति, अंतरिक्ष शांति, पृथ्वी शांति, औषधयः शांति, वनस्पतयः शांति। ओम शांति शांति शांति। नदियाँ जंगल झरने धरती रखना इनके सहारे इनको रोना खुल्ला जो भी धरती करे पुकार के प्रेमा सबकी वर्षा होती नहीं मिट्टी बंजर करती बंजर मिट्टी आग चमकी धरती करे पुकार के। हजारों साल से मनुष्य धरती की गोद में रहता आया है लेकिन आज मैं आपसे पूछती हूँ कि आपने इसके बदले धरती माँ को क्या दिया? ये जहरीले रसायन और प्राकृतिक खाद जो मिट्टी को बंजर कर रहे हैं, उर्वरकता को बर्बाद कर रहे हैं। आप अच्छी पैदावार के लालच में जो रासायनिक खाद अपने खेतों में डाल रहे हैं वो अभी तो लाभ देगी लेकिन लंबे समय में उसी रासायनिक खाद का नुकसान भी है। रासायनिक खाद जहर समान है और तो और फसलों में पानी की खपत भी बढ़ गई है जिससे खेती की लागत बढ़ रही है और पानी का स्तर जमीन से काफी नीचे जा रहा है। बच्चों, मैं तुम्हारी माँ हूँ। मैंने तुम्हें सुख से जीने के लिए पर्याप्त संसाधन दिए हैं पर तुम्हारे लालच की पूर्ति के लिए नहीं दिए। ऐसा लगता है कि थोड़ी सी अधिक पैदावार और अपने लालच के लिए आप सब अपनी अगली पीढ़ी, अपने बच्चे के भविष्य के बारे में सोचना भूल गए हैं। सोचो, क्या तुम अपने बच्चों को ऐसे खेत देना चाहते हो जो बंजर हो? अरे तुम भारत की बेटी हो। आओ, तुम ही मेरे बच्चों को कुछ बताओ। धरती माँ, हम तो अपने व्यर्थ के समय जनता केवल इतने कहना चाह रही थी कि प्राकृतिक खेती यह समय की मांग कर चुकी है। प्राकृतिक खेती यह उद्देश्य के साथ हो है जो जमीन और हमने मिट्टी की उर्वरकता बनी रही। हम सबका प्रकृति के साथ मित्र जैसे व्यवहार करे जाए। हम अपना से आने वाली पीढ़ी की तरफ से यह विषय का ध्यान रखिए, सुने और देखें की विनती करी थी। अभी न समझे मेरे बच्चे तो फिर तुम पछताओगे। नेचुरल फार्मिंग न हुई तो हाथ धरे रह जाओगे। माँ का शोषण कौन है, जनता कौन है, मिट्टी सहज धक्का जब से जड़
लेकिन धरती माँ आपको सुरक्षित और प्रसन्न रखने का उपाय क्या है? एक ही उपाय है, धरती एक, परिवार एक, भविष्य एक। इस मूल मंत्र को आत्मसात कर लो। प्राकृतिक संसाधन को बचाओ, प्राकृतिक खेती को अपनाओ और परंपरागत देसी पद्धति से जैसे गो आधारित उत्पाद, जीवामृत, बीजामृत, पंचगव्य, गोमूत्र छाछ का उपयोग करो ताकि मिट्टी की उत्पादकता बनी रहे। याद रखना, मैं माटी हूँ, माँ होना मेरे नाम में बसा है। पोषण करने के लिए ही मैंने जन्म लिया है। करोड़ों सालों तक धरती पर सांसों की डोर आगे बढ़ाई। पेट भरा जब सबका, तभी मैंने संतुष्टि पाई। वो माँ हूँ मैं सबकी, जिसने जन्म न देकर भी जीवन संभव बनाया। अन्नदाता मेरे पुत्र किसान, तुमने ही तो इसमें मेरा साथ निभाया। दिन रात सींच पसीने से मुझको हर मुंह तक रोटी पहुंचाई। जब तुमने माथे मुझे लगाया, मैं हरियाली बनकर मुस्कुराई। मिट्टी बंजर होने से या धरती के नुकसान से किसी एक देश, एक द्वीप, एक समाज या एक धर्म का नुकसान नहीं है, बल्कि सभी का है, क्योंकि सभी आपस में बंधे हैं। धरती की श्रृंखला टूटी, माला टूटी, सब बिखर जाएंगे, सब खत्म हो जाएंगे। ખૂબ ખૂબ ધન્યવાદ દરેક બાળાઓને. આપણી વચ્ચે આપણા લોક લાડીલા ધારાસભ્ય બેચરાજી વિધાનસભાના શ્રી ડૉક્ટર સુખાજી ઠાકોર સાહેબ પધારેલ છે. તો આપણે આપણા લોક લાડીલા એવા ધારાસભ્યશ્રીનું સ્વાગત આપણે હાર્દિકભાઈને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર સુખાજી ઠાકોર સાહેબનું સ્વાગત કરશે. આપણે દરેક જણ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. ત્યારબાદ આપણા ગામના જ કેળવણી મંડળના મંત્રી શ્રી રમેશભાઈનું સ્વાગત પણ હું કરીશ. કાર્યક્રમને આગળ વધારતા મેરી કહાની મેરી જુબાની ભારત સરકાર અને રાજ્ય સરકારની સામાન્ય માણસના જન્મથી મૃત્યુ સુધી વિવિધ યોજનાઓ છે, જેનો લાભ શહેરથી ગામના છેવાડા સુધીના લાભાર્થી મેળવી રહ્યા છે. આપણા ગામમાં પણ આ યોજનાઓ પૈકીના લાભાર્થીઓ અહીં હાજર છે, જેમાંથી કેટલાકના મોઢે આપણે જાણીશું એમનું જીવન કેવું હતું અને આ યોજનાનો લાભ મળવાથી શું ફાયદો થયો છે. તો હવે હું મેરી કહાની મેરી જુબાની માટે આમંત્રિત કરું છું. સૌપ્રથમ ચૌધરી એલસીબેન દશરથભાઈ, યોજનાનું નામ છે એચબી માકેર અને વિભાગ આરોગ્ય વિભાગમાંથી.
ત્યારબાદ રાજપૂત ડિમ્પલ બા તૈયાર રહેશે. હું એમસી ચૌધરી મોટા પ્રાથમિક શાળાના ધોરણ 7માં અભ્યાસ કરું છું. બાલિકા હમ બાલિકા ન વિયુગ જનેતા હમ બાલિકા ના હમ બલા દુર્બલા આદિ શક્તિ હમ અંબિકા. અહીં સ્ટેજ પર પધારેલ મહાનુભાવો અને મહેમાનશ્રીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સર્વેને મારા પ્રણામ. મારી શાળામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણાના સ્વપ્નરૂપી માફે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારી શાળાના તમામ કિશોરીઓની હિમોગ્લોબિનની તપાસ ડિજિટલ હિમોગ્લોબિનોમીટરથી કરવામાં આવેલી હતી, જેમાં મારું હિમોગ્લોબિન ફક્ત 9.5% હતું, એટલે કે મને એનિમિયાની તકલીફ હતી. પછી મને આરોગ્ય ટીમ દ્વારા આયર્નની ગોળી દિવસમાં 2 વાર એમ 3 મહિના આપેલ હતી અને સાથે સાથે પૂરતું આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવેલું હતું. હમણાં મારું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું, તે વધીને મારું હિમોગ્લોબિન 11.5% થઈ ગયેલ છે. તે બદલ હું આરોગ્ય શિક્ષણ જિલ્લા પંચાયત મહેસાણા અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું પણ સોશિયલ ચેન્જ મેકર બનીને મારી શાળાની તમામ કિશોરીઓની ગાંઠડીની વિશેની એનેમિયા વિશે સમજાવીશ અને તેમને મુક્ત કરવા માટે પ્રેરણારૂપ બનીશ અને આરોગ્ય ટીમ જિલ્લા પંચાયત મહેસાણાનું સ્વપ્નને મારું સ્વપ્ન બનાવીને તેને સાકાર કરીશું. મને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. ત્યારબાદ પીએમ કિસાન યોજનાના ખેતીવાડી વિભાગના લાભાર્થી એવા પટેલ ભરતભાઈ નરોત્તમભાઈ, એમને વિનંતી કરીશ. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પટેલ ભરતભાઈ નરોત્તમભાઈ. બહારથી પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત કરું છું અને પીએમ કિસાન સન્માન નિધિ ભારત સરકારે 2018 ડિસેમ્બરમાં ચાલુ કરી હતી, જેની અંદર 2000ના સમાન 3 હપ્તા દરેક ખેડૂતને મળે જેને કેવાયસી કરાયું હોય. એમાં ખેતીવાડીની ઇનપુટ્સ લેવા માટે દવા બિયારણ ખાતર જેને સમયસર મળી રહે એટલા માટે પ્રધાનમંત્રી દ્વારા પીએમ સન્માન નિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર 2,000ના 3 હપ્તા મળે છે અને ટાઈમસર ખેડૂતોને એના ઇનપુટ્સ મળી રહે એ માટેની સરકારની યોજના છે. અને જે કોઈ ખેડૂતનું કેવાયસી કરવામાં રહી ગયા હોય એ ગ્રામ સેવક તથા વીસીએનો સંપર્ક કરે અને પીએમ કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતને ટાઈમસર ઇનપુટ્સ મળી રહે છે. ખૂબ સરસ. ત્યારબાદ લાભાર્થી એવા દેસાઈ કિરણ અમૃતભાઈ પ્રાકૃતિક ખેતી યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગમાંથી એવું મેરી કહાની મેરી જુબાની અંતર્ગત 2 શબ્દ કહેશે. અત્રે આવેલા મહેમાનો ખૂબ આભાર. એની સાથે મારા દરેક વડીલો શ્રી વાલા મિત્રો બધાને હું આભાર. હું ખેતીવાડી લેતો લાભ પ્રાકૃતિક ખેતી આધારે કહેવા માંગુ છું. તો પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી કે જે ગાય આધારિત હોય, જે ખેતી તમને ગાયના આધારે ખેતી કરવામાં આવતી હોય એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે. આ ખેતીથી અત્રે આપણું સ્વાસ્થ્ય અને આપણી ખેતી જે આપણી ખેતીની જમીનની એને પણ સારી રીતે ઉપજાવ ખેતી કરી શકીએ છીએ. ગાય આધારિત ખેતી કરવાથી આપણા સ્વાસ્થ્ય અને આપણા પરિવારને પણ સ્વાસ્થ્યને ઘણો એવો સારા એવા ફાયદાઓ થાય છે. એના માટે સરકાર પણ દરેક ખેડૂતને ગાય પાળવા માટે 900 રૂપિયા પ્રતિ માસ એક લાભ પણ આપતી હોય છે, જેના આધારે દરેક ખેડૂતે પોતાને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને જે પ્રાકૃતિક ખેતીથી ફાયદા થતા એ દરેક ઘરે ઘરે પહોંચે એવો સરકારનો પણ સંકલ્પ છે. અસ્તુ. આ સાથે હું મારા પૂર્ણ કરું. ખૂબ સરસ. રાજપૂત રાજેન્દ્રસિંહ પીએમજેએવાય આરોગ્ય વિભાગમાંથી. હાર્દિક બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. મેં આયુષ્માન કાર્ડ ઉપર મારી વાઈફની ભારે સિઝરિંગનો લાભ ઉઠાવેલ છે. મારી વાઈફને બીપી હાઈ
બીપી રહેતું હતું એને સિઝરિંગમાં માતાને બાળકને ભણીને આઈસીયુમાં રાખવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. તો લાસ્ટમાં મને પ્રાઇવેટ હોસ્પિટલમાં 1 લાખ રૂપિયાનો ખર્ચ કીધેલો. પછી આયુષ્માન કાર્ડ પર આરોગ્ય વિભાગના આશા વર્કર અને અમારા આરોગ્ય ખાતાના ડૉક્ટર સાહેબે સલાહ આપી કે તમે આ આયુષ્માન કાર્ડ ઉપર ગાઈડન્સ હોસ્પિટલ છે આપણે વેચારીમાં સીતાપુરમાં ત્યાં આગળ અમે તાત્કાલિક દાખલ કર્યા કે ત્યાં બાળકનું બી એસયુ અને મધરનું બી છે. તમે પ્રાઇવેટમાં કરાવો કે સારું થાય, પણ પ્રાઇવેટમાં અમુક સમય આપણને એવું લાગે કે આઈસીયુ મળી રહે, પછી જે બાળકને બી આઈસીયુમાં રાખવું પડશે તો આપણે ગાડી લઈને દોડમ કરવું પડશે અને આપણે ભારે ખર્ચો અને ટેન્શનમાં આવી જઈએ છીએ. તેથી આયુષ્માન કાર્ડ ઉપર આપણે સારી એવી હોસ્પિટલ છે ગાઈડન્સ, જે ફોરેન કરતાં બી સ્ટેટમેન્ટ સારું મળે છે અને કોઈ ટેન્શન રહેતું નથી. એટલે વધુમાં વધુ આયુષ્માન કાર્ડ 5મા મહિનાથી આયુષ્માન કાર્ડ આપણે રિન્યુ ના હોય તો રિન્યુ કરાવી રાખવું, આવકનો દાખલો રિન્યુ કરાવી રાખો, જેથી કરીને ભલે પ્રાઇવેટની તમારી સગવડ હોય પણ અમુક પરિસ્થિતિ એવી પણ આવી જાય કે ભારે સિઝરિંગ થઈ જાય તો આપણો ખર્ચો નહીં હોતો. તો આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવેલું હશે, કઢાવેલું હશે તો તમે મોટા ખર્ચામાંથી બચી જશો. એટલે સરકારના દરેક લાભો ઉઠાવો અને આરોગ્ય ખાતામાં આશા વર્કર અને આપણા મોટા આરોગ્ય ખાતામાં બહુ સક્રિય કામગીરી થાય છે. તમને ઘરે આવીને બધી સલાહ આપે છે, તો તમારી પણ તૈયારી થોડી હોવી જોઈએ. અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ મકવાણા ખુશીબેન વિષ્ણુભાઈ કિશોરી વિષય ઉપર મેરી કહાની મેરી જુબાની માટે એમને આમંત્રિત કરું છું. મકવાણા ખુશીબેન વિષ્ણુભાઈ આંગણવાડી વિભાગમાંથી. આજના કાર્યક્રમમાં પધારેલા મંત્રીશ્રી, આગેવાનો, નાના ભાઈઓ અને બહેનો તથા નાના ભૂલકાઓ, આજે તેમનું સ્વાગત કરું છું. આજે હું મારી આંગણવાડીમાંથી મળતા પૂર્ણ શક્તિના પેકેટ વિશે જે કંઈ પણ બોલું તે તમે શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. મને મારી આંગણવાડીમાંથી દર માસે પૂર્ણ શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે. તેમાંથી અમે વિવિધ વાનગીઓ બનાવીને ખાઈએ છીએ, જેવી કે સુખડી, શીરો, લાડુ, પછી પુડલા વગેરે વાનગીઓ બનાવીને ખાઈએ છીએ. તેમાંથી અમને પૂરતું પોષણ પણ મળે છે. મને મારી આંગણવાડીમાંથી દર મહિનાના 4 બુધવારે આયર્નની ગોળીઓ પણ આપવામાં આવે છે. તે કરવાથી મારી લોહીની ટકાવારીમાં પણ સુધારો મળે છે. અસ્તુ. ખૂબ સરસ. આપણા ત્યાં માતાભરણ શૂન્ય છે મોટા ગામમાં, અને જિલ્લામાંથી આવેલ ડૉક્ટર જયશ્રી વાણી સાહેબ તેઓ 2 મિનિટ માટે એના વિશે બોલવા માંગે છે. તો હું સાહેબને વિનંતી કરું તેઓ આના વિશે મેરી કહાની મેરી જુબાની રજૂ કરશે. હલો, નમસ્કાર સાહેબ. સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહેમાનોનું હું સ્વાગત કરું છું. હું ડૉક્ટર જયેશ શ્રીમાણી, મહેસાણા જિલ્લા પંચાયતમાં ડિસ્ટ્રિક્ટ ટેકો જે સોફ્ટવેર ચાલે છે એનો પ્રોગ્રામ ઓફિસર છું. તો અહીંયા જેટલા પણ મારા મિત્રો જે બાળકો બેઠા છે કે ગામના વડીલો બેઠા છે અને સ્ટેજ ઉપર જેટલા પણ આમંત્રિત મહેમાનો બેઠા છે એ તમામને હું ખાસ બહુચરાજી તાલુકા માટે કહેવા માંગીશ કે આરોગ્યની અમારી જે સિસ્ટમ છે એમાં અત્યારે માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી હોય કે અમારા માનનીય શ્રી CDHO સાહેબ કાપડિયા સાહેબ હોય, આ તમામ અમારા અધિકારી અને એમાંય અમારા તાલુકાના જે તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી છે ડૉક્ટર કૌશિકભાઈ ગજ્જર સાહેબ, આ 3 સાહેબોના વિશે ખાસ એક વાત કરવા માંગીશ કે અમારો જેટલો પણ આરોગ્યનો સ્ટાફ છે સાહેબ, કે એ સ્ટાફ અમારો રાત્રે જઈને અત્યારે તો PMJ કાર્ડ કાઢે છે. આપને તમામ જગ્યાએ જોયું હશે. પછી જેટલા પણ મા કેરના અંદર જેટલી પણ કિશોરી છે કે એમના માટે આ જે આયર્નની ગોળીને જે છે બધું એ એમનું હિમોગ્લોબિનને કરવાનું. પછી જે અમારી RBSK ની સાહેબ જે ટીમ છે એ RBSK ની ટીમ જેટલા પણ બાળકો સ્કૂલમાંથી કે સ્કૂલ સિવાયના પણ સ્કૂલે ના જતા હોય આ તમામ બાળકોની પણ સારવાર આપવાનો પ્રયત્ન કરે છે. પણ હું સર મારા આરોગ્યના કાર્યકર વિશે આજે ખાસ જણાવવા માંગીશ
કે મારી જેટલી પણ એફએડબ્લ્યુ બહેનો કે એમપીએડબ્લ્યુ ભાઈઓ અને મારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, પરંતુ સર ગ્રાઉન્ડ લેવલ ઉપર જેમ કે આપણું મોટપ ગામ છે તો ત્યાં અમારી આશા બહેનો અને અમારી આશા ફેસિલિટર બહેનો, આ તમામ જે કર્મચારી છે એ લોકો ઘર ઘર સુધી પહોંચીને એક એક ઘરનું સર્વે કરીને ત્યાંથી કેટલી પણ કુપોષિત માતાઓ છે કે કુપોષિત બાળકો છે એના ઉપર એટલો ભાર મૂકીને અમારી જે આ બેચરાજી તાલુકાની એફએડબ્લ્યુ બહેનો અને અમારા આરોગ્યના કર્મચારી છે એમણે સર એટલું તનતોડ મહેનત કરી કે તનતોડ મહેનતના પરિણામે મહેસાણા જિલ્લામાં તમામ આપણો જે આ આંકડો જે સર્વે કરીએ છીએ તો સતત 3 વર્ષની અંદર મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકામાં 0 માતા મરણ એટલે કે એક પણ માતા મરણ નથી થયું અને એને તમામ શ્રેય બેચરાજીના તમામ આરોગ્યના સ્ટાફ અને ડોક્ટર કૌશિકભાઈ ગજ્જર સાહેબને જાય છે। તો હું અહીંયા સર આટલું જ કહેવા માટે આવ્યો છું કારણ કે આ અમારી એક સફળતાની મોટામાં મોટી સફળ ગાથા છે। આનાથી વિશેષ આરોગ્યની સફળ ગાથા બીજી કોઈ ના હોઈ શકે। તો તમામ જેટલા પણ લોકો અહીંયા જોઈ રહ્યા છે તો મારા જેટલા પણ આરોગ્યના કાર્યકર આપ તમામ શ્રીના સુધી પહોંચે અને તમારા વિસ્તારમાં આવે તો સર એમને માનભેર એટલું બધું સન્માન મળે કે એમનો ઉત્સાહ જે છે એ બેવડે જાય। થેન્ક યુ, મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। ખૂબ સરસ, આપના આરોગ્ય વિભાગને ખૂબ જ ધન્યવાદને પાત્ર સુંદર કામગીરી કરી છે। ત્યારબાદ કાર્યક્રમમાં આપણે સાંસ્કૃતિક ડાન્સ જોઈશું। મોટપ પ્રાથમિક શાળાના બાળકો સ્વચ્છતા થીમ ઉપર ડાન્સ રજૂ કરશે। મોટપ પ્રાથમિક શાળાના બાળકો સ્વચ્છતાની થીમ ઉપર ડાન્સ રજૂ કરશે તો ઝડપથી બાળકો પોતાનું સ્થાન લઈ લે। આપણા ગામના કાંતિભાઈ ડેલી એમના તરફથી બાળકોને 500 રૂપિયાનું મોટું દાન મળેલ છે આનંદીબેનના સ્મરણાર્થે। તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી કાંતિભાઈને। गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। देख 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 तू यहाँ वहाँ न फेंक, देख फैलेगी बीमारी होगा सबका बुरा हाल। क्या करे भैया? गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। सुन बेना मेरा है यह कहना, सब्जी के छिलके कतरंजो फल के घर में पड़ी धूल कर हमको देता खारी कर, पूजन के बाद बची राख फूल पाती है, वो चीजें सड़ी गली बीमारी लाती है। देख 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 कचरा यूं न कहीं फेंक, देख 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 कचरा यूं न कहीं फेंक, देख मान भी जा बात मेरी, देख यूं न टाल। गाड़ी वाला आया घर
से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। टिक 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 कसम ये खाए, टिक 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 प्लास्टिक टिक ना खाए, टिक 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 कसम ये खाए, टिक 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 प्लास्टिक टिक ना खाए। સરસ. આપણો કચરો આપણે કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને એમાંય છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ સૂકો કચરો અને લીલો કચરો એની સરકાર તરફથી અલગ અલગ 2 કલરની બકેટ આપવામાં આવે છે. તો કચરો ગમે ત્યાં ન નાખવો અને કચરો યોગ્ય કચરા પેટીની અંદર જ નાખવો. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ માટે બાળકોને આપણા ગામના સોમાભાઈ ભરતભાઈ દેસાઈ તરફથી 500 રૂપિયાનું દાન મળેલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મંચસ્થ મહાનુભાવોનું માર્ગદર્શન મેળવવાની અને એમને સાંભળવાની આ અપ્રતિમ તક છે જે વેડફાય નહીં. આથી આપણે મહાનુભાવોને સાંભળીશું તો જ આ કાર્યક્રમમાં સૌપ્રથમ આપણે પટેલ મયુરભાઈ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મહેસાણા એમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુરૂપ એવા પોતાના વક્તવ્ય રજૂ કરશે. શ્રી મયુરભાઈ પટેલ સાહેબ. ભારત માતા કી વંદે વંદે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ સમગ્ર ભારત દેશમાં ભ્રમણ કરી રહી છે. એ કાર્યક્રમ અંતર્ગત આજે આપણા મોટપ ગામમાં વિકસિત સંકલ્પ યાત્રાનો રથ મોટપ ગામે આવ્યો છે. તો આ કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત આપણા ડીસાઈ વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોર સાહેબ, તાલુકા પ્રમુખ શ્રી ગિરીશભાઈ, મામલતદાર સાહેબ શ્રી, અમારા સાથી મિત્ર જિલ્લા પંચાયત સદસ્ય વિરેન્દ્રશ્રી, પૂર્વ તાલુકા પ્રમુખ સોનલબેન, તાલુકા સદસ્ય ભરતભાઈ, અમારા બંને મહામંત્રી તાલુકા સંગઠનના દિનેશજી જે સતત આ રથ સાથે જોડાયેલા છે અને સમગ્ર કાર્યક્રમનો સરસ ઓપ આપ્યો છે એવા દિનેશજી, લાલજીભાઈ દેસાઈ અમારા મહામંત્રીશ્રી. હાલ જ આપણા વચ્ચે આપણા આરોગ્ય અધિકારી જિલ્લામાંથી આપણે સાહેબ પધાર્યા છે. મેડિકલ ઓફિસર સાહેબ શ્રી મીતભાઈ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ, પૂર્વ મહામંત્રી શ્રી કાંતિભાઈ, વિષ્ણુભાઈ, તાલુકા યુવક મોરચાના પ્રમુખ શ્રી રજનીભાઈ, ખેતીવાડીના ઓફિસર સાહેબ શ્રી ઈશરાનીબેન અને પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કાકા, મંચ પર બિરાજમાન સૌ મહેમાનશ્રીઓ, ગામમાંથી પધારેલ ભાઈઓ બહેનો અને વિવિધ શાખાઓમાંથી પધારેલ અધિકારીશ્રીઓ, સ્કૂલનો શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ
શા માટે અહીંયા છે એ વિશે થોડી માહિતી તમને આપું. થોડા મહિના પહેલા આપણા જ ગામમાં સેવા સેતુનો એક કાર્યક્રમ હતો જેના અંદર દરેક કર્મચારી વર્ગ અને ચૂંટાયેલા પ્રતિનિધિ એ સામેથી તમારા ગામમાં આવી અને કોઈનું આયુષ્માન કાર્ડ અથવા સરકારની હજારોની સંખ્યામાં લાભો મેળવવા માટેની યોજનાઓ છે તેનો લાભ ના મળતો હોય તો એની માહિતી મળે, અને કોઈ પણ લાભથી વંચિત રહી જતો હોય તો એને રૂબરૂમાં લાભ મળે, એના માટે જ આ બધા કાર્યક્રમ થતા હોય છે. તો એ રીતે જ આપણો વિકસિત ભારત સંકલ્પ યાત્રા એનો મુખ્ય હાથ એ જ છે કે આજે ચૂંટાયેલા પ્રતિનિધિ અમારા મામલતદારશ્રી સહિત અને તાલુકાના અને જિલ્લાના સૌ અધિકારી આપણા વચ્ચે છે. આપણે ખાલી ફક્ત કોઈ યોજના વિશે ના જાણતા હોય તો તેમના પાસેથી માહિતી લઈ અને આ યોજનાનો લાભ લેવાનો છે. એટલે આનાથી ઘણી વખતે આપણે જોઈએ છીએ કે આયુષ્માન કાર્ડની પણ ડેટ એક્સપાયર થઈ ગઈ હોય છે અને ખરા સમયમાં ખૂબ દોડાદોડ કરવી પડે. એના કરતાં આજે બધો સ્ટાફ અહીંયા હાજર છે, તો સૌ ગ્રામજનોને એકવાર ફરીથી વિનંતી કરું છું કે કોઈ પણ કાર્ડ એક્સપાયર હોય અથવા કંઈ ક્વેરી હોય તો અધિકારી સૌ હાજર છે, તો લાભ લેવા માટે વિનંતી. ગેરંટી મોદી સરકારની એ જે બોલ્યા છે એ કર્યું છે. સમગ્ર ભારતના છેવાડાના માનવી સુધી નાનામાં નાની યોજનાનો લાભ મળી રહે એ હેતુથી કાર્ય કરવાની સરકાર એ ભારતીય જનતા પાર્ટી છે. અને જો વિકાસની રાજનીતિથી વોટ માંગવાની જો શરૂઆત કોઈએ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. જ્યારથી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી વિવિધ યોજનાઓ લઈ અને નાનામાં નાના વ્યક્તિ જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ યોજનાઓ સરકારશ્રી પાસે છે. તો સરકારનો જેટલો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. વિશેષમાં આયુષ્માન કાર્ડ એ પહેલા 5 લાખની લિમિટ હતી, જે વધારીને હાલ 10 લાખ કરી છે. તો હું માનું તો સરકાર કોઈ પણ યોજનામાં કે રોકડ આપણને સીધી આપવાની નથી, પણ સરકારે તમારા વતી 10 લાખની એફડી સ્વરૂપે તમારી એફડી છે તમારા ખાતામાં. કોઈને માંદગી ક્યારેય ના આવે, ભગવાનને પ્રાર્થના, પણ અચાનક કોઈ વ્યક્તિ બીમાર થાય અને લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ સુધીનો ખર્ચો આવે તો ઘણી ક્વોલિફાઈડ હોસ્પિટલો આપણે સરકારી છે અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ સારી છે. તો સરકારે તમારી ચિંતા કરી અને 10 લાખ સુધીની એફડી તમારા ખાતામાં જ છે. કેટલાય જણે લાભ લીધો છે આ યોજનાનો. એટલે તો આ જે આયુષ્માન કાર્ડ અંતર્ગત જે સરકારની ખૂબ સુંદર કામગીરી છે. એવી જ રીતે થોડા સમય પહેલા બેંકના એકાઉન્ટ લગભગ ગામમાં ભાગ્યે જ કોઈ રેક્ટિફાય હોય અથવા નોકરી કરતો હોય તો એના પાસે હોય, બાકી ખાતું ખોલાવવું હોય તો એ ખૂબ સમય લાગતો અને 2-4 ધક્કા થાય એટલે ભાઈ મોડવાર કરી દીધો કે ખાતું નથી ખોલાવવું. સરકારે જનધન યોજના હેઠળ બેંકના કર્મચારીને તમારા ઘર સુધી મોકલી અને જીરો ખાતાની અંદર તમારા બેંકના એકાઉન્ટ ખોલી આપ્યા. 1 પણ રૂપિયો નહીં. અને લગભગ હું માનું ત્યાં સુધી ગામમાં હાલ કોઈનું બેંકમાં એકાઉન્ટ નહીં હોય, બનશે નહીં. આનાથી શું થયું, પહેલા લોકો વાતો કરતા કે એકાઉન્ટ ખોલાઈને આનો મતલબ શું, પણ હાલ તમે કોઈ પણ જગ્યાએ સાથે કેશ ખુલી ગયા અથવા પૈસા લઈ ના ગયા હોય તોય તમે પેટીએમ કે ફોન પે કરીને કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. આનાથી બીજો શું મોટો લાભ થયો, કિસાન સન્માન નિધિ યોજના કે જે સરકાર સીધા જ એક બટન દબાવે એટલે 2000 રૂપિયા તમારા ખાતામાં સીધા આવે છે. પહેલા એવું કહેતા કે રૂપિયો ત્યાંથી નીકળે કેન્દ્રમાંથી અને અહીંયા ઘસાતો 15 પૈસા થઈ જતો હતો. એટલે વચોટિયા વાળો જે વિષય એ પૂર્ણ થઈ ગયો અને દરેક યોજના પાછળ સરકાર આ જ રીતે કામ કરી રહી છે કે સીધા જ તમારી ખાતાની અંદર તમને લાભ મળે. એટલે કિસાન સન્માન નિધિ યોજનામાં લગભગ 3 હપ્તા એટલે 6000 રૂપિયા તમને સીધા જ તમારી ખાતાની અંદર આવી જાય છે. એટલે એ પણ એક ખૂબ જ સુંદર યોજના છે. ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 10 કરોડથી વધારે ગેસના કનેક્શન
ફ્રીમાં સરકારે આપ્યા છે. પહેલાં ધુમાડો થાય એના કારણે બહેનોને મોતિયાના અને બધી સમસ્યાઓ ખૂબ રહેતી હતી. સરકારે એ દિશામાં પણ ખૂબ ચિંતા કરી છે. થોડા સમય પહેલા ટ્રેક્ટરે હાર્દિકભાઈ ગામમાં આપ્યું જિલ્લા પંચાયતમાંથી, પણ ટ્રોલી બાકી હતી. પણ હવે એકાદ મહિનાની થોડી પ્રક્રિયામાં ખરીદીમાં થોડો સમય લાગ્યો છે. એ પણ પૂર્ણ થશે એટલે તમને જિલ્લા પંચાયત વતી ટ્રેક્ટરનો ટ્રોલી પણ તમારી આવી જવાની છે. જિલ્લા પંચાયત હસ્તક કાબુ ભોરગામડા કનોડા અને મોટો એ રસ્તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ વાઇન્ડરિંગ સાથે આપણે પૂર્ણ કર્યું. એ પણ એ જિલ્લા પંચાયતનું અને આપણી સરકારનું જ કામ હતું. એવી જ રીતે સદુતલા મોટપ અને કનોડા જે હાલ રોડ કામ પૂર્ણતાને આવે છે, કદાચ ડામર બાકી છે, એ પણ ખૂબ સરસ કામ થયું છે. આપણે તો ખૂબ જ લાભ મળેલું એક કારણ બીજું છે કે આપણા પ્રમુખ પણ આપણા જ ગામના હતા, સોનલબેનના હાર્દિકભાઈ. એટલે ગામને લગભગ હું માનું કે હજી ખૂણે ખૂણે આખું જે પણ કામ બાકી હતું એમને પૂર્ણ કર્યું છે. છેલ્લા અમારા મહામંત્રી કાંતિભાઈ, હાર્દિકભાઈ, દશરથભાઈ એ સૌની માંગ હતી કે ભલે મહાકાલી માની વાડી છે ત્યાં ધોવાણ થાય છે, તો એ પણ સરકાર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાંથી લગભગ ટૂંક સમયમાં 25 લાખની મંજૂરી પણ તમને મળી જવાની છે. એ પણ એક આપણું સુંદર કામ થઈ જવા આવ્યું છે. બીજા એક તળાવના રિનોવેશન માટે 5 લાખ રૂપિયા લખેલા છે, સરકારશ્રીમાં મંજૂર થવા માટે ગયેલા છે, તો એ પણ મંજૂર થશે તો કંઈક કરીશું. આમ આજ બીજું કંઈ થઈ ગયા પણ આપણે ગામમાં જે પણ યોજનાનો હાર્દિકભાઈ લાભ ના લીધો હોય તો આખો દિવસ અધિકારી જે છે તો ફાયદે લાભ અપાવો અને સરકારનો ભરપૂર ઉપયોગ કરો. બસ આભાર. આપ સૌએ અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી મયુરભાઈએ સુંદર કામગીરી સરકારની આપણને આજીવનની સરસ ઝલક આપી. આપણા બાળકોએ જે કાર્યક્રમ કર્યો તેના 500 રૂપિયા દાન મળેલ છે પટેલ ચૌધરી દશરથભાઈ તરફથી, જેઓ એસએમસી અધ્યક્ષ છે તરફની શાળાના, તો એમના તરફથી 500 રૂપિયા ચૌધરી દશરથભાઈ તરફથી. ત્યારબાદ પટેલ કરીનાબેન મહેન્દ્રકુમાર ઉચ્ચ અભ્યાસ માટે જેઓ કેનેડા ગયેલ છે તેની ખુશાલીમાં એમના દાદા શ્રી જયંતિભાઈ વિરમભાઈ તરફથી 500 રૂપિયા રોકડ દાન મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા વચ્ચે પધારેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કાપડિયા સાહેબ, જેઓનું સ્વાગત આપણા ગામના યુવા નેતા એવા પટેલ હાર્દિકભાઈ કરશે, તો હાર્દિકભાઈને વિનંતી કરું કે આપણે વચ્ચે પધારેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કાપડિયા સાહેબનું આપણે તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીશું. શ્રી કાપડિયા સાહેબને વિનંતી કરું કે તેઓ આપણા આ કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ કાર્યક્રમને અનુરૂપ કહેશે. શ્રી કાપડિયા સાહેબ. મંચસ્થ આપણા લોકલાડીલા, ખંતીલા, જોશીલા અને પ્રજા વચ્ચે બહુ જ ભારે બહુમત સાથે ચૂંટાયેલા આપણા ધારાસભ્ય શ્રી સુતાની સાહેબ, મયુરભાઈ, મંચસ્થ મહાનુભાવો, ગામના પધારેલા તમામે તમામ ભાઈઓ બહેનો, વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને મારો આરોગ્યનો સ્ટાફ અને અન્ય અધિકારીગણ અને કર્મચારીગણ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપ જે રીતે આ રથ મોદી સાહેબની ગેરંટી વાળો, એમાં આપણો સંકલ્પ જે 2047માંથી આપણે ભારતને વિકસિત કરવાનો છે, અને એ સંદર્ભે આપણે કદાચ લાગતું હશે કે આ ડાયસ ઉપર જે પદાધિકારીઓ અને અધિકારીઓ, આ એક એવું સંયોજન છે કે જેની અંદર તમામે તમામ ગામોની અંદર પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળી અને 100% આપણે સેચ્યુરેશન કરવાનું છે, જે મોદી સાહેબનો સંકલ્પ છે. માટે વડાપ્રધાનશ્રીએ જે આ સંકલ્પ રથને જે ગામે ગામ જે ફરે છે એમાં તમામે તમામ 17 યોજનાના લાભાર્થીઓનો લાભ ઘરે સુધી 100% પહોંચે, આ એના માટેની સંકલ્પ યાત્રા છે. મારા આરોગ્ય વિભાગની વાત કરું તો જે સામે જે પીએમજેવાય મા યોજના એટલે કે આયુષ્માન ભારતની જે યોજના છે, મયુરભાઈએ બહુ વિસ્તૃતમાં આપણે કહ્યું. રાજ્ય સરકારે 5 લાખમાંથી 10 લાખ ની જે આ ગેરંટી છે, મયુરભાઈએ કહ્યું એ પ્રમાણે
એ 10 લાખની તમારી એફડી છે. ન કરે નારાયણને ભગવાન, કોઈને માદા ના કરે, પણ જ્યારે આકસ્મિક ઘરમાં કોઈ બીમારી આવે, મોટી બીમારી આવે, ત્યારે આ આયુષ્માન કાર્ડની અંદર ટોટલ 2781 જેટલી પ્રોસિજર, જે હું ડોક્ટર છું છતાં પણ અમુક પ્રોસિજર જ્યારે હું વાંચું ત્યારે મને ખબર પડે કે આવી પણ પ્રોસિજર છે. ટોટલ 1987 જેટલી ખાનગી હોસ્પિટલ અને 1718 જેટલી સરકારી હોસ્પિટલની અંદર જ્યારે આ યોજનાનો લાભ અપાતો હોય, અને એમાં જ્યારે ઘણી વખતે રાત્રે, આજની તારીખમાં પણ હું આ યોજનામાં લગભગ 1.5 વર્ષ એમાં કામ કર્યું સચિવાલય લેવલે. સૌરાષ્ટ્ર કચ્છના અમુક ધારાસભ્યોના તો ફોન નંબર આજે મારા નંબર ઉપર રાત્રે 2 વાગે 3 વાગે ફોન આવે કે કાપડા સાહેબ સચિવાલયના ફલાણા અધિકારીનો નંબર લાગતો નથી અને અમારા આ ભાઈને એટેક આવ્યો છે, રાત્રે લકવો માર્યો છે અને આ હોસ્પિટલમાં છે સાહેબ કાર્ડ ચાલતું નથી અથવા તો કાર્ડ બંધ છે. છેલ્લા 3 વર્ષની સરકારની જે મુહિમ ચાલી છે એની અંદર પીએમજેવાય માં એટલે કે આયુષ્માન ભારતનું કાર્ડ કાઢવા માટે અત્યાર સુધીમાં સેવા સેતુના કેમ્પોથી માંડીને આયુષ્માનના કેમ્પો ડગલા બંધ થયા છે. છતાં પણ આજની તારીખમાં જો મોટપનો આંકડો લઉં તો હું માનું છું કદાચ 100% નહીં થયું હોય, 95%. એટલે 5% હજી આપણા ગામના લાભાર્થીઓ જે હજી પણ બાકી છે. હું તમને કહેતા મને આનંદ એટલે થાય છે કે આ યોજનાની અંદર જ્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શપથવિધિ લીધી અને માનનીય ઋષિકેશ પટેલ સાહેબ જ્યારે આરોગ્ય મંત્રી બન્યા ત્યારે હું મદદનીશ નિયામક તરીકે ગાંધીનગરમાં આ જ યોજના સંભાળતો હતો. અમે સાહેબ એવું કહ્યું સાહેબ જો 100% કરવું હોય તો ગામના લોકોને આવકનો દાખલો કાઢવા માટે છેક તાલુકા લેવલે જવું પડે અને તલાટીને જો આ સત્તા આપવામાં આવે તો આપણે ગામની અંદર ગામમાં ચોરા ઉપર બેઠા બેઠા આપણે આપણા ગામના લોકોને આવકનો દાખલો કાઢી શકાય. સાહેબ 24 કલાકની અંદર આનો અમે ઠરાવ કરેલો અને આજે આ આવકના દાખલાની મર્યાદા 4 લાખની કાઢવાની સત્તા, જે દાખલો 3 વર્ષની વેલિડિટી વાળો હોય નાણાકીય વર્ષનો, અને એની સત્તા આપણે તલાટીશ્રીને આપી છે. તો ડોક્ટર કૌશિકભાઈ હું વિનંતી કરું કે મોટા ભાગ સાંજ સુધીમાં 100% થઈ જાય. જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ગેરંટી વાળા જેટલા પણ આપણા કુટુંબો છે એ કુટુંબો તો 100% થઈ જવા જોઈએ આજે, અને જેના આવકના દાખલા હજી પણ કાઢવાના બાકી હોય એના આવકના દાખલા નીકળી જાય અને આપણે લગભગ 1-2 દિવસમાં મોટપ ગામ 100% થઈ જાય. મારા પાછળ જેટલા પણ વડીલ જે ગામના આગેવાનો છે એ એમાં પોતે અંગત રસ લે, પોતાના બાજુના ઘરમાં કોઈ પણ સમાજના આગેવાન હોય એ એમાં એક લીડરશિપ લે. આજે જે અમે આપણી વચ્ચે આવે છે આખો દિવસ આ ટીમ હશે અને આયુષ્માન ભારતનું કાર્ડ આજ સાંજ સુધીમાં આપ પૂરું કઢાવો અને એમાં કુટુંબનું કાર્ડ કાઢવાનું છે. અને મેં જ્યારે હતા ત્યારે આ કાર્ડ છે ને એ સ્માર્ટ કાર્ડ જેવું છે, તમારા ખિસ્સામાં પણ રાખી શકાય, કુટુંબના દરેક સભ્યોનું નીકળી શકે, 1 વર્ષથી ઉપરના તમામ બાળકનું નીકળી શકે. પહેલા એક ઘરમાં 4 લોકોના નીકળતા હતા, હવે ઘરમાં 10 લોકો હોય, રેશન કાર્ડમાં જેટલાના નામ હોય બધાના કાર્ડ નીકળી શકે. એક અમારો આ કાર્યક્રમ થયો. બીજો કાર્યક્રમ અમારો એનસીડી છે એટલે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ. ગામની અંદર જેટલા પણ મારા વડીલો હોય અથવા તો જે પણ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, જેને કહેવાય નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, એની જે પીડાથી એમને રોગ થયો હોય તો એનું નિદાન અને એની સારવાર, અને એની નિદાનની સાથે સારવારની પૂરેપૂરી ગેરંટી. એને 1 મહિનાની દવા હોય, 2 મહિનાની દવા હોય, કે જેને આજીવન દવાવાળા જેટલા પણ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસના લાભાર્થી હોય, કેન્સરના લાભાર્થી હોય, એને અમારી ટીમ શોધશે અને એ ટીમને પૂરેપૂરી દવા આપવાની જવાબદારી અમારી થાય છે. એ સિવાય વિશેષ મયુરભાઈએ કહ્યું 17 જેટલી યોજના, તમામ યોજના આ ગામમાં 100% થાય. અને આ રથ આજે છે જ્યારે આવ્યો છે આપણા ગામમાં તો આપ એનો લાભ લો એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ ધન્યવાદ. શ્રી કાપડિયા સાહેબે ખૂબ જ સરસ માગાટની વાત કરી તો દરેક ગામના લોકો એનો લાભ લે. ત્યારબાદ હવે આપણે આપણા લોકલાડીલા ખંતીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર સુખાજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે તેઓ આપણા સંકલ્પ વિકસિત ભારત અનુસાર આજે વક્તવ્ય રજૂ કરશે. શ્રી સુખાજી ઠાકોર સાહેબ. भारत माता की, बहुचर मात की. विकसित भारत यात्रा ના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા બાંધકામ સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન
મયુરભાઈ પટેલ, આખા મહેસાણા જિલ્લાનું આરોગ્યની સતત ચિંતા કરતા હોય એવી ટીમના વડા ડોક્ટર કાપડિયા સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અમારા જિલ્લા સદસ્ય રામતેજના વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબ, આખા તાલુકાનું જેને જવાબદારી હમણાં આપણે આપી છે એવા તાલુકા પ્રમુખ ગિરીશભાઈ પટેલ, અમારા તાલુકા સદસ્ય અને પૂર્વ તાલુકા પ્રમુખ બેન સોનલબેન, અમારા તાલુકા ડેલિગેટ ભરતભાઈ મિસ્ત્રી, સંગઠનના તાલુકા મહામંત્રી દિનેશજી ઠાકોર, અમારા બીજા મહામંત્રી લાલજીભાઈ દેસાઈ, આપણા મામલતદાર સાહેબ દરબાર સાહેબ, અમારા તાલુકા હેલ્થ અધિકારી કૌશિકભાઈ ગજ્જર, અમારા સિનિયર આગેવાન ઈશ્વરભાઈ દેસાઈ, પૂર્વ અમારા મહામંત્રી કાંતિભાઈ પટેલ, અમારા વિષ્ણુભાઈ પટેલ, રમેશભાઈ મંત્રી, રજનીભાઈ પટેલ મોઢેરા અને વિસ્તૃત અધિકારી બેનશ્રી તથા સૌ સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવ અને સામે બેઠેલા બહુ તાકાતવાર સિનિયર આગેવાનો અમારા મોટપથી અને વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો અને કાર્યકર અથવા અને અહીંયા અમારા ભાઈ અધિકારીગણ યોજનાઓ વિશે મયુરભાઈ અને આપણા કાપડિયા સાહેબે વાત કરી. મોદી સાહેબનો ગેરંટી રથ યાની કે ગુજરાત અને ભાજપ કેન્દ્ર સરકારની જે આખી યોજનાઓ 200-300 યોજનાઓ એને 100% સુધી કઈ રીતે પહોંચાડવી લાભાર્થી સુધી એ ટકાવારી વધારવા માટે ગામડે ગામડે આજે આપના ગામમાં અધિકારીશ્રીઓ, દરેક વિભાગના આગેવાનો, કાર્યકરો અને અમે સૌ રાજકીય કાર્યકરો આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે આખા દિવસમાં અહીંયા આપણા કર્મચારીઓ રહેવાના છે ત્યારે દરેક યોજનાનો એનો લાભ લઈએ. ખ્યાલ ના આવતો હોય તો આપણે ટેબલ ઉપરથી પહેલા સમજીએ, સમજ્યા પછી જે આધાર પુરાવા હોય એ લઈ અને આપણે જઈ અને એનો આપણે લાભ લઈએ. હમણાં હું એ વાત કરતો હતો કે ભાઈ અમારા મયુરભાઈએ મોટપ ગામના જે વિકાસની ગાથા રજૂ કરી, બહુ સારી વાત છે. મોદી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર ની યોજનાઓનો સારામાં સારો લાભ મોટપ ગામે લીધો. આગેવાનો પણ મારા રમેશભાઈ મંત્રી હોય, હાર્દિકભાઈ હોય અને ઉપયોગ કરવો જોઈએ. એવો ઉપયોગ બીજા ગામડાઓમાં જાગૃતતા નહીં હોવાના કારણે થતો નથી. પણ ભાજપ સરકારે જો આટલું બધું તમને આપ્યું હોય અને હજુ મયુરભાઈએ તો ઘણું બધું કહી દીધું કે હજુ બીજા ઘણા બધા લાભો આવવાના છે. અમારે ત્યાં તળાવનો હોય બીજો, અને હજુ એક કાગળી પશુ નિશાનનું માર આવી ગયું કે આટલું અમારે જોવું હોય તો ગામમાં આવો સરસ મજાનો એક કાર્યક્રમ મોદી સાહેબની ગેરંટીનો રથ જ્યારે આવતો હોય ત્યારે ગામના લોકોની એક પાંખી હાજરી હોય એ બરાબર નહીં. સામે બેઠેલા સિનિયર આગેવાનો એક હજારા પણ એના કરતા ત્યાં મહેમાનો વધારે. તો આપણે આપણા કાર્યકરોએ, આપણા આગેવાનોએ ઘેર ઘેરથી થોડું સમજાવવું જોઈએ. આગેવાનો મોહલ્લામાં જઈને સમજાવવા જોઈએ કે ભાઈ આવો એક સરસ મજાનો કાર્યક્રમ છે અને આપ 2 કલાક આવો, નાસ્તાની વ્યવસ્થા કરી છે. એમ કરી સરકારે તો સરકારનું કામ કરી દીધું, અધિકારીઓ અહીં આવી ગયા કે ચલો ભાઈ અમારે લાભ આપવાનો. સોનલભાઈ અહીંયા આવ્યા પછી બહારથી કોઈ મહેમાન આવ્યા છે, આપણે એમ નહીં માનવાનું કે આપણે આગેવાનો છીએ. ગુજરાત સરકારના માણસો અહીંયા છે, કેન્દ્ર સરકારના માણસો છે, આઈબીના માણસો છે, બધા અહીંયા આપણે ખ્યાલ લાવવાની ધ્યાન રાખતા હોય તો આપણા ગામનું ખરાબ દેખાય, આપણે આગેવાની લાગે. એટલે
હવે પછીના કાર્યક્રમમાં જ્યાં જ્યાં જરૂર મારી પડે ત્યાં પણ મને કહેજો કે જેને લાભ લેવાનો હોય પ્રજાના હોય. આ તો ઠીક છે કે બાળકોએ આપણું રાખી આ ગ્રાઉન્ડ ફ્રૂટ દેખાય, ફોટામાં સારું દેખાય, પણ એ બરાબર નહીં. તો આપણે જેવી આગેવાની કરીએ, આપણે જેવો લાભ લઈએ, એવું ગામવાળાને પણ સરકારની આબરૂ રાખવા માટે, આપણા સૌની આગેવાનોને આબરૂ રાખવા માટે અહીંયા હાજર રહી અને એનો લાભ લે એવું આયોજન કરવું જોઈએ. સરકારની યોજનાઓ નરેન્દ્રભાઈ અહીંયા ગામડા ગામડા મોકલ્યા. તો હવે પછી મારી એક નમ્ર વિનંતી અધિકારીઓને, જે આપણા ટેબલ ઉપર જે વિભાગના બધા કર્મચારીઓ છે એમને, ક્યાં મીટિંગ પતે અને તરત ટેબલ મૂકેલી ના લેતા. આ મોટા ગામમાં એટલી વધારાની ફેસિલિટી આપજો. થોડા ગરીબ માણસોના ઝૂંપડામાં કોઈ કાર્યકરો જજો, આપણા અહીંના થોડાક માણસો મોકલજો અને એનો લાભ થોડાક લે. બપોરના ટાઈમે ખેતી કામમાં ગયા હોય એટલે કદાચ ન પણ આવ્યા હોય. મોટા ગામમાં પણ ઘણા બધા માણસો બધા મહેસાણા રહેતા હોય, સિટીઝન માણસો અહીંયા રહેતા હોય, એ બધો ખ્યાલ છે. પણ જ્યાં ગરીબ માણસો જ્યાં હોય, ગામડામાં રહેતા હોય, એને લાભ લેવા માટે આપણે થોડી વાત કરવી જોઈએ. મને એ પણ ખ્યાલ છે કે હું આજે ધારાસભ્ય છું, ઘણી વાર રાત્રે ફોન આવે, એવું ભગવાન ના કરે એક્સિડન્ટ થયો કે મારા આયુષ્યમાન કાર્ડ નથી, કઈ બીમારી આવી કે મારે નિદાનમાં કેન્સર નીકળ્યું, આયુષ્યમાન કાર્ડ નથી. તો અધિકારીઓ સારા છે, તમે ફોન કરીએ ને તમને મદદ કરતા હોય છે. એવું શા માટે કરવું જોઈએ? ભાઈ આપણને ભગવાન સુખી રાખે, આરોગ્યમય રાખે, પણ જે સરકારી યોજના છે, આયુષ્યમાન કાર્ડ છે, એ થોડીક મહેનત અડધો કલાક કરી એક કાર્ડ આપણે ખીચામાં શા માટે ના રાખીએ? આગ લાગે એટલે ટોપ હોતા બેસીએ, દોડમ દોડ થાય, કોઈ એવો સિરિયસ કેસ હોય તો કલાક લેટ થાય આયુષ્યમાનના કારણે, તો એક્સપાયર થાય, તો આપણે મોટું મોટું નુકસાન વેઠવું પડે. એટલે આવું બધું ના થાય એના માટે એક સરસ મજાનું મોટું આદર્શ ગામ છે, સરસ મજાનું ગામ છે, મને ગમે. અહીંયા આવું તો મહેમાન ગતિ એ ગમે. અહીંયા કાર્યક્રમો અમે ઘણા કરીએ છીએ, પણ આ યોજનાનો જે લાભ લોકો સુધી પહોંચાડવાનો, લોકો સુધી જાગૃતતા લાવવાનું જે કામ છે એ આપ સૌ સાથે મળી કરીએ એવી અપેક્ષા સાથે હસ્તુ મારું એ સન્માન કર્યું, 2 મિનિટ બોલવાની તક આપી અને ફરીવાર અધિકારીને મારી વિનંતી કે આપ સૌ થોડુંક લાંબુ ટકજો. એવું હશે તો અમારા હાથની કોઈ જમવાની વ્યવસ્થા કરી નાખશે કર્મચારીઓ માટે. ના થાય હોય તો મને કહેજો. પણ એમને આજે જે લાભ નથી મળ્યો, જ્યાં પછાત વર્ગ છે ત્યાં જઈ અને થોડું 100% પૂરું કરાવજો એવી મારી વિનંતી સાથે હસ્તો ભારત માતા કી જય. ધન્યવાદ સાહેબ. મોટપ ગ્રામ પંચાયતને ODF તથા હર ઘર જળ યોજનામાં અપૂર્વ કામગીરી કરેલ છે તે બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સુખાજી સાહેબને વિનંતી કરું તેઓ અને મંચસ્થ ગ્રામ પંચાયત તલાટી સાહેબ શ્રીને પ્રમાણપત્ર એનાયત કરશે. મયુરભાઈ તથા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા ધારાસભ્ય શ્રી એમને પ્રમાણપત્ર એનાયત કરે છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને સહજ સ્વીકાર કરીશું. હવે મહાનુભાવોના હસ્તે આપણે લાભાર્થીઓને કીટ વિતરણ પણ કરીશું. પ્રમાણપત્ર સૌપ્રથમ હું આધાર કાર્ડ માટે ભૈલાલભાઈ જોતાભાઈ પટેલ, દેસાઈ સોમાભાઈ મહેરતભાઈ, દીપક બાબુભાઈ, હરિભાઈ મણિભાઈ રાવણ, મકવાણા રશ્મિકાબેન દીવાભાઈ અને પટેલ સોમાભાઈ કાશીરામભાઈ. આપના ફોટો છે પ્રમાણે આપ લાભાર્થીઓને સૌપ્રથમ અહીંયા આ બાજુ હરિભાઈ
માણાભાઈનું છે, બેન શ્રીનું છે, રશ્મિકાબેન, માણાભાઈ, દરેક લાભાર્થીઓને જે પ્રમાણપત્ર આયુષ્યમાન કાર્ડ તથા 10 લાખ સુધીની મફત સારવારનું કાર્ડ એનાયત કર્યું છે એ બદલ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે દરેક મહેમાનો તથા મંચસ્થ મહાનુભાવો, દરેક ગામના આગેવાનો, વાલા બાળકો આપણે પોતાની જગ્યા પર ઊભા રહી આપણે પંચપ્રાણ પ્રતિજ્ઞા શપથ લઈશું. આપણો જમણો હાથ આપણે સીધો આગળ કરીશું અને મારી સાથે આપ સૌ મારી પાસે દોહરાવજો. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર માટે અથાગ પરિશ્રમ કરીશું. ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું. આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું. આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું. રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજોનું પુનઃપુષ્ટિ પાલન કરીશું. અસ્તુ. કાર્યક્રમમાં આગળ હું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જે મંચસ્થ મહાનુભાવોએ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, સાર્વજનિક વિદ્યા મંદિર, હાઈસ્કૂલ, ગામના વડીલો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતના દરેક સભ્યશ્રીઓ, દરેકનો આભાર વિધિ માટે હું ઈશ્વરભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમમાં આ દરેક મહાનુભાવોનો આભાર માનશે. આભાર વિધિ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ. વંદે વંદે. વિકસિત ભારત યાત્રામાં મોટપ ગામમાં પધારે અને જેના આયોજનમાં આપણે સર્વે તન મન ધનથી એનું સ્વાગત કર્યું. હવે આ યાત્રાને એમાં મળતા સરકારશ્રીના લાભોનું તમામ વિતરણ અથવા તમારે તેમને સમજણ આપી એવા આપણા આ ખૂબ પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણા ગામમાં પધારેલા એવા માન્ય શ્રી આપણા લાડીલા ધારાસભ્ય સુખાજી ઠાકોર સાહેબનો આભાર માનું છું. બીજું આપણા સદસ્ય, જિલ્લા સદસ્ય જે આપણા જ માણસ છે, આપણે ચૂંટીને મોકલ્યા છે અને જે જિલ્લામાં બોધકામ સમિતિના ચેરમેન છે એવા શ્રી મયુરભાઈ પટેલ જે આપણા ગામ માટે કાયમ તત્પર રહે છે એઓને હું ખૂબ ખૂબ આભાર માનું. બીજું આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ નો આભાર માનું. તેમજ શ્રી આપણા જિલ્લામાંથી પધારેલ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કાપડિયા સાહેબનો આ ગામમાં પધારવા બદલ અને તેમને સમય રાખી અને આપણા ગામમાં પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ
આપણા મામલતદાર સાહેબ જે નવા છે, આપણા ગામમાં પહેલા આવ્યા છે અને આપણા નજીકના ગામના છે અને આ ગામમાં તેમનું ગામ છે એમ કરીને જે અહીંયા પધાર્યા છે એવા મામલતદાર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ મંચસ્થ ઉપર બેઠેલા જિલ્લાના સદસ્ય શ્રી વિરેન્દ્રસિંહનો આભાર માનું છું. તેમજ તેમના મહામંત્રીઓ શ્રી ભાઈ જે ભાઈ પધાર્યા છે મહામંત્રીઓ એમનો આભાર માનું છું અને આપણા પૂર્વ પ્રમુખ શ્રી સોનલબેનનો આજ તમે હાજર રહ્યા એ બદલ આભાર માનું છું. આ તેમજ મંચસ્થ હતા સરકારી અધિકારીઓ તેમજ સરકારના તમામ અધિકારીઓ જે સામે બેઠા છે એ બદલને આ કાર્યક્રમને ખૂબ રીતે ઉજવવા માટે જે પધાર્યા છે તમામ સરકારી કર્મચારીઓનો આભાર માનું છું. તેમજ આ સ્કૂલનું જે મેદાન આપ્યું છે અને બાળકો જે છે તમામ હાઈસ્કૂલના તેમજ પ્રાઇમરી સ્કૂલના તમામ બાળકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ગામમાંથી પધારેલા વડીલો તેમજ આવ્યા ન આવ્યા છતાં બી ગામના તમામ લોકોનો હું આભાર માનું છું અને આ કાર્યક્રમમાં જે વિજય કરવા સારો કરવા માટે જેને તન મન ધન સેવી રીતે જેને મદદ કરી છે એવા તમામ સર્વનો આભાર માનું છું. અસ્તુ જય માતા. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ સ્ટોલની મુલાકાત લઈ અને આગળ વધશે. આપણે સ્ટોલની મુલાકાત લઈ અને પછી શાળાના ઓફિસમાં બેસશે. બાળકો પોતાનું સ્થાન જાળવી રાખજો. એમના માટે નાસ્તાની વ્યવસ્થા કરેલ છે. બાળકો પોતાનું સ્થાન જાળવી રાખજો. સૌપ્રથમ મંચસ્થ મહેમાનો સરકારી એવી યોજનાઓનો લાભ માટેના અહીં સ્ટોલ મૂકેલ છે તો એની મુલાકાત લઈ આપ શ્રી ઓફિસમાં ચર્ચા માટે હાર્દિક વિનંતી કરું કે દરેક મહેમાનોને ગ્રામજનો માટે પણ નાસ્તાની વ્યવસ્થા કરેલ છે તો નાસ્તો કર્યા બાદ આપ અહીંથી પ્રયાણ કરશો. સુપરવાઇઝર બેન તમને બહુ છે તમારા પ્રોગ્રામ ઓફિસરને કરવું છે હવે એક વસ્તુ બનાવી છે તો યુટ્યુબ પર નાનું લેપટોપ રાખો ને બધી ગેમો આવે તમે સમજાવો કરે તમે પૂર્ણ શક્તિ બાલ શક્તિમાંથી બધા માતૃમાંથી બધું શું નામ હતું કેટલી કેવી રીતે બને હાડવો બનાવો માતૃશક્તિ બાળ શક્તિ પ્રોજેક્ટ મને બેન મારા હસબન્ડ છે બરાબર મારે ખાવો હોય તો મારે આમાંથી બનાવવું થઈ ગયું દરેક જગ્યાએ કરાવડાવ્યું છે એમને ખબર પડી અમને ખબર અને અમારી મીટિંગમાં તમે બધું સમજાવી આપણી વેબસાઇટ છે લેપટોપ જેવું મેં રાખી અને બતાવો ગ્રુપ ડિસ્કશન કારણ કે બહેનોને કેવું હોય બહેનોને તમે આપી આપો મિસ અમારી ત્યાં મીટિંગ કરી એમાં તમે બેનો લાવ તો ખાસ વાનગી બનાવવાની થઈ જાય બરોબર આપણે એના માટે જ છે Thank you.
બોલ બેટા કેટલા નવા કેટલા શોધ્યા ગામમાં નવા બીપીના અને ડાયાબિટીસ નવા શોધેલા ₹350 ઉપર આવી ડાયાબિટીસ તમે મોબાઈલ નંબર આજે મને કૌશિક ગમે તે રીતે 100% ગામમાં જેટલા બી આગેવાનો હોય ને બધા આગેવાનોને લઈ સાહેબ હવે મોબાઈલ લેપટોપ ચાલતે છે કોમ્પ્યુટર અને લેપટોપ બહુ ફાસ્ટ ચાલે કેટલા કામ આશા બેનો કોણ એ આશા બેનો કેટલી વસ્તી 1000 તો કેટલા ઘર બાકી રહ્યા કેટલા સર સર નામના સુધારો નહીં ખાલી અટકમાં સુધારો કારણ કે ઠાકોર હશે ને પ્રજાપતિ કે પટેલ પણ એમાં તો તૈયારી તો રાખો એમાં એમાં એક ઇસ્યુ છે સર આવકના દાખલા કેટલા બાકી કાઢવાના આવકના કેટલા પણ સર આવકના દાખલા પૈકી અમે કોમ્પ્યુટરના આઈડી બનાવવાની બધાના જેવા કે કોમ્પ્યુટર નામ આધાર કાર્ડની અંદર રેશન કાર્ડની અંદર ના હોય તો પછી આધાર કાર્ડની રેશન કાર્ડની એક વાર સગર્ભાનું પીએમ હોય ઘણા એના સિઝરે કરવું પડે એના દિશામાં પૈસો ના જોવું સગર્ભા કેમ છે રામની સર હવે એ આ પીએમ કાર્ડ પર ડિલિવરી કરવાય કોઈ ડોક્યુમેન્ટ ના હોય આયુષ્માન કાર્ડ કાઢવું હોય તો પેલા રાઈટ લોકો સારી એને પણ સુરક્ષા ગેરંટી કરતા કેટલા યદ્રા વાર્તા હોય
હોય તો ઠીક, આરોગ્ય માટે આપણી સાથે. એસકેની આદત મારા મોકલો તમને ફોન કરું. સાહેબ પ્લીઝ ખાલી કોલર ઉપર કરે એટલે વોલ્યુમ ક્લિયર આવે. પણ શેના વિશે કહેવાનું તો મને કહો. નરેન્દ્ર મોદી સાહેબ ત્યારથી પણ સત્તા પર આવ્યા છે ત્યારથી વિકાસની રાજનીતિ જો કોઈ ચાલુ કરી હોય તો માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી છે. સેવાનો માનવી કોઈ પણ સેવાકીય યોજનાથી લાભથી વંચિત ના રહી જાય એની ચિંતા કરી સેવા સેતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એવા કાર્યક્રમો કરી અને નાનામાં નાના વ્યક્તિને ઘર સુધી લાભ મળી રહે તે પ્રકારનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. આ બધી યોજનાઓનો ઘણી વખતે સરકારની અઢળક યોજના છે પણ લાભાર્થીને યોજના વિશે સંપૂર્ણ માહિતી ના હોવાના કારણે તેને યોગ્ય રીતે માહિતી લઈ શકતો નથી. જે આ મુખ્ય વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે, મુખ્ય હાર્દ છે એનો, એ કોઈ પણ વ્યક્તિ દરેક યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે. સવિશેષ તો માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના આયુષ્માન કાર્ડમાં 5 લાખથી વધારી અને 10 લાખ સુધીનું કર્યું છે, જે ખરેખર નાના વ્યક્તિને 10 લાખ રૂપિયાની એફડી સ્વરૂપે રૂપિયા આપેલા છે. ભગવાન કરે કદી કોઈ વ્યક્તિ બીમાર ના પડે પણ આકસ્મિક રીતે જો કોઈ બીમાર થાય તેની ગેરંટી એ મોદી સરકારે લીધેલી છે. આપણે આજે જોયું મોટપ ગામની અંદર, બોટાદ તાલુકાનું મોટપ ગામની અંદર ભારત સંકલ્પ યાત્રાનું જે આયોજન હતું જેની અંદર તમે અમારી સાથી મિત્ર ડોક્ટર જય શ્રીમાળી એવી રીતે ગ્રામજનનું આયોજન કર્યું છે. અહીંયા અલગ અલગ જુદા જુદા સ્ટોલ બનાવેલા છે, આરોગ્યના સ્ટોલ છે, જેનું અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે જેની અંદર અહીંયા સ્ક્રીનિંગ થાય છે અને નિયર બાય હેલ્થ ફેસિલિટીમાં એમને મોકલવામાં આવે છે. ત્યાંથી પોઝિટિવ આવે શરૂ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો એના પછી અહીંયા તમને સારવાર ચાલુ કરવામાં આવે આરોગ્યની સાથે કરવા માટે અમારી કોઓર્ડિનેશન ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈવ કરો.